ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતા બધા ત્રિકોણ એક સરખા કેમ નથી હોતા? કેટલાક તીક્ષ્ણ જેવા લાગે તો કેટલાક પહોળા. આ બધો જ ખેલ છે એમના ખૂણાઓનો. તો ચાલો આજે ત્રિકોણના ખૂણાઓની આ મજેદાર દુનિયામાં ડૂબકી મારીએ અને લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રિકોણને એકદમ સરળ રીતે સમજીએ. તો આપણે આ સફરમાં આગળ કઈ રીતે વધીશું? સૌથી પહેલાં તો ત્રિકોણ શું છે એ જાણીશું, પછી ખૂણાઓ વિશે વાત કરીશું જે આખી વાતનો આધાર છે. એ પછી આપણે કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ ત્રિકોણ શું છે એ સમજીશું. અને છેલ્લે એક એવો નિયમ જોઈશું જે બધા જ ત્રિકોણને લાગુ પડે છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ કે ભાઈ આ ત્રિકોણ છે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે ત્રણ સીધી લીટીઓ એકબીજા સાથે જોડાઈને કોઈ બંધ આકૃતિ બનાવે, બસ એને જ ત્રિકોણ કહેવાય. આપણી આજુબાજુની દુનિયા કેટલા બધા આકારોથી ભરેલી છે નહીં? અને આ ત્રિકોણ એ તો જાણે કે આ બધા આકારોનો પાયાનો પથ્થર છે, એકદમ બેઝિક બિલ્ડિંગ બ્લોક. અને હા, આ ત્રણનો આંકડો અહીં બહુ મહત્વનો છે. કેમ? કારણ કે દરેક ત્રિકોણમાં 3 જ બાજુઓ હોય, 3 જ ખૂણા હોય અને 3 જ શિરોબિંદુઓ, એટલે કે જ્યાં બાજુઓ મળે છે એ પોઈન્ટ્સ. બસ આ 3 ચીજો ભેગી થાય એટલે બની ગયો ત્રિકોણ. પછી ભલે પિઝાની સ્લાઇસ હોય કે પછી કોઈ મોટો પહાડ. અને હવે આવે છે આ આખી ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ, ખૂણા. કારણ કે ખરું પૂછો તો ત્રિકોણની અસલી ઓળખ તેની બાજુઓથી નહીં પણ તેના ખૂણાઓથી થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. હવે જો, જેવી રીતે આપણે લંબાઈ મીટરમાં કે વજન કિલોગ્રામમાં માપીએ છીએ, એવી જ રીતે ખૂણાને અંશ અથવા તો ડિગ્રીઝમાં માપવામાં આવે છે. અને આ બધા અંશોમાં 90 અંશનો આંકડો છે ને એ આપણા માટે એક સુપર હીરો જેવો છે. બસ આને પકડી રાખવાનો છે. આ 90 અંશ જ આપણો મેઇન પોઈન્ટ બનશે, જેના આધારે આપણે બીજા બધા ત્રિકોણને ઓળખીશું. તો ચાલો આપણા આ 90 ડિગ્રીવાળા સુપર હીરોથી જ શરૂઆત કરીએ. વાત કરીએ કાટકોણ ત્રિકોણની. આને ત્રિકોણની દુનિયાનો આધારસ્તંભ કહી શકાય. એકવાર આ બરાબર સમજાઈ ગયું ને તો બાકીના 2 પ્રકાર તો સાવ સહેલા લાગશે. અને શરત શું છે? સાવ સિમ્પલ. કોઈ પણ ત્રિકોણ જેનો ફક્ત એક જ ખૂણો બરાબર 90 અંશનો હોય, જેમ કે કોઈ રૂમનો ખૂણો જોઈ લો કે પછી કોઈ ચોપડીનું પાનું, બસ એ બની ગયો કાટકોણ ત્રિકોણ. અને હા, આ 90 અંશના ખૂણાને કાટખૂણો પણ કહેવાય છે. હવે આ 90 અંશના ખૂણાની એક ખાસિયત છે. એની બરાબર સામે જે બાજુ આવે ને એ હંમેશા ત્રિકોણની સૌથી લાંબી બાજુ હોય છે. અને એટલે જ એને ખાસ નામ આપ્યું છે, કર્ણ. સમજી લો કે એ આ ત્રિકોણનો રાજા છે. અને હવે જુઓ આ ત્રિકોણનો અસલી જાદુ. સ્ક્રીન પર જે લખ્યું છે ને એ ગણિતનો કદાચ સૌથી ફેમસ નિયમ છે, પાયથાગોરસનો પ્રમેય. એ શું કહે છે? એ કહે છે કે કર્ણનો વર્ગ કરો તો એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો જ થાય. અને આ કોઈ ખાલી ગણિતની ચોપડીનો નિયમ નથી હો. બાંધકામથી લઈને વિડીયો ગેમ્સ બનાવવા સુધી બધે જ આનો ઉપયોગ થાય છે. કમાલ છે ને? ઓકે, તો હવે આપણે 90 અંશના નિયમને બરાબર સમજી ગયા. તો ચાલો હવે બાકીના 2 ત્રિકોણને પણ મળી લઈએ. અને મજાની વાત એ છે કે એમની ઓળખ પણ આ 90 અંશના આધારે જ થશે. અહીં જુઓ, આ કેટલું સરળ છે. એક બાજુ છે લઘુકોણ ત્રિકોણ. આમાં શું હોય? ત્રણેય ખૂણા 90 અંશ કરતાં નાના હોય, એકદમ લઘુ એટલે કે નાના, તીક્ષ્ણ ખૂણા. અને બીજું બાજુ છે ગુરુકોણ ત્રિકોણ. એમાં ફક્ત એક જ ખૂણો 90 અંશ કરતાં મોટો, એટલે કે ગુરુ કે પહોળો હોય, એટલે જ એ થોડો એક બાજુથી ફેલાયેલો દેખાય છે. ભલે કોઈ ત્રિકોણ લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે પછી કાટકોણ હોય, એ દેખાવમાં ભલે ગમે તેવા અલગ હોય, પણ એક એવો નિયમ છે જે ત્રણેયમાં એકદમ સરખો રહે છે. કહી શકાય કે આ ત્રિકોણની દુનિયાનો યુનિવર્સલ લો છે. તો સવાલ એ છે કે આ ત્રણેય અલગ અલગ દેખાતા ત્રિકોણમાં એવી કઈ એક વસ્તુ છે જે ક્યારેય નથી બદલાતી? શું હશે? જો આપણે એના ત્રણેય ખૂણાને માપીને ભેગા કરીએ તો એમનો સરવાળો કેટલો થશે? અને જવાબ છે 180 અંશ. હંમેશા. આ એક એવો નિયમ છે જે ક્યારેય નહીં તૂટે. ત્રિકોણ ગમે તેટલો નાનો હોય, મોટો હોય કે વિચિત્ર આકારનો હોય, એના અંદરના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ જ થાય. બસ આ જ વાત છે જે આખા ત્રિકોણ પરિવારને એકસાથે જોડી રાખે છે. તો હવે જ્યારે આપણે ત્રિકોણના આ 3 મૂળભૂત પ્રકારોને ઓળખી ગયા છીએ, તો હવે આપણી આસપાસની દુનિયાને એક નવી નજરથી જોવાની છે. શું કોઈ પુલના સ્ટ્રક્ચરમાં લઘુકોણ ત્રિકોણ દેખાય છે? કોઈ ઘરના છાપરામાં ગુરુકોણ ત્રિકોણ છે?
આ આકારો આપણી આસપાસ દરેક જગ્યાએ છે, જે આપણી દુનિયાને મજબૂતાઈ પણ આપે છે અને સુંદરતા પણ. હવે એમને શોધવાની મજા જ કંઈક અલગ આવશે.